समाचार सुरेन्द्रनगरથી કે જ્યાં વસેડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા એક સ્કૂલ બસ ફસાઈ સ્થાનિકો દ્વારા બાળકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા સ્થાનિકોની સત્વરે મદદ મળતા મોટી દુર્ઘટના ટળી હતી ભોગાવો નદી પરનો પુલ એક વર્ષ પહેલા ધરાશાયી થયો હતો પુલ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા માત્ર કાચું ડાયવર્ઝન જ અપાયું અમારા સંવાદદાતા સાજિદ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે માહિતી સાજિદ जो बात કરવામાં આવે જે વસ્તડી ગામ છે તે વસ્તડી ગામનો પુલ છે તે 2 વર્ષ પહેલા ધરાશયી થયો હતો ને આ ધરાશયી પુલ થયો તો ત્યારે એક ડમ્પર અંદર ફસાયું હતું અને કેટલાક લોકો પણ ફસાયા હતા ત્યારે કેટલાક નેતાઓ છે તે નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ પુલ તાત્કાલિક બનાવવાની વાત કરવામાં આવી હતી અને આ પુલ તરત થઈ જશે અને ગ્રાન્ટ પણ મંજૂર કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી પરંતુ 2 વર્ષના વાણા વીતી ગયા પરંતુ હજી એક પણ ઈંટ નથી મુકાઈ કે પુલની અંદર જે ડમ્પર ફસાયું છે તે પણ કાઢવામાં નથી આવ્યું અને એક આ જે નદી છે તે નદી વસ્તડી ગામને 2 ભાગમાં વેચી નાખી સામેની ભાગમાં જે સ્કૂલો આવેલી છે કોલેજો આવેલી છે હાઈસ્કૂલો આવેલી છે ને એક સાઈડમાં ગામ છે ત્યારે આ જે 20 થી 25 ગામોને જે જોડતો માર્ગ છે તેને ડાયવર્ઝન જે કાચું આપી દેવામાં આવ્યું છે ત્યારે હાલ તાજેતરમાં વરસાદ આવ્યો ત્યારે વરસાદની અંદર આ પુલ ઉપર જે આ કોઝવે છે તેની પર 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા તેના કોઝવે ધોવાયો હતો ત્યારે આજે વહેલી સવારે જ્યારે સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જતી હતી ત્યારે આ બસ અંદર ફસાઈ હતી ને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા તાત્કાલિક ગામના લોકો અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે બસની અંદર બાળકો હતા જે બાળકોને તાત્કાલિક હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને મોટી દુર્ઘટના ઘટી બિલકુલ સાજિદ આભાર માહિતી બદલ તો રાહતની વાત એ છે કે તમામ બાળકો સહી સલામત છે।